વાગરા તાલુકામાં આવેલા સાયખા જીઆઈડીસીમાં કાર્યરત એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં એક કામદાર મૃત્યુ પામતા કંપનીની સેફટી પ્રત્યે બેદરકારી છતી થવા પામી હતી। સાયખા જીઆઈડીસીમાં આવેલ એરિસ કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક કામદારનો વેલ્ડિંગ કરતી વેળાએ ભોગ લેવાયો હોવાની માહિતી વાગરા પોલીસ સૂત્રો પાસેથી મળી આવી હતી। સમગ્ર ઘટના સંદર્ભે મળેલ વિગતમાં જણાવાયું હતું કે ગત 18મી મે 2024ના રોજ સવારના 8 વાગ્યાની આસપાસ કંપનીમાં રીબોઇલર 2 નંબર પાસેના રિએક્ટર વેસલમાં પંચર થતાં તેને રિપેર કરવા માટે સિવાકા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટના 2 કામદાર નામે નરવતભાઈ પટેલિયા અને ફિરોઝ આલમ આવ્યા હતા। રિપેરિંગ માટે રિએક્ટરની અંદર નવરત પટેલિયા ઉતર્યા હતા, જ્યારે ફિરોઝ આલમ બહાર ઊભા હતા। આ દરમિયાન અંદાજે સવારે 11 થી 11:30 વાગ્યાની આસપાસ રિએક્ટરમાં પ્રચંડ ધડાકો થયો, જેનો અવાજ આસપાસ ગૂંજી ઉઠ્યો હતો। કંપનીમાં કામ કરતા માણસો અવાજ સાંભળી બનાવવાળી જગ્યાએ દોડી આવ્યા હતા। રિએક્ટરનું કામ કરતા ફિરોઝ આલમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે રિએક્ટરની અંદર ઉતરેલા નવરતભાઈ પટેલિયા ગંભીર રીતે દાઝતા તેઓ બેહોશ થઈ ગયા હતા। ઘટનાના પગલે બંને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી નરવતભાઈ પટેલિયા મૃત્યુ પામતા અરેરાટી વ્યાપી ગઈ હતી। કંપનીમાં સેફટીનો અભાવ અને કોઈપણ જવાબદાર વ્યક્તિ હાજર નહીં હોવાનું પણ સૂત્રો થકી માલુમ પડતા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે।